સાધુ મહાત્મામાં રજા લઈને જવું અને રજા લઈને આવવું એ પરંપરામાં આવું છે છાતી ઠોકીને કહી રહ્યું છે. આવું ઘણા બનાવ અમારા અખાડામાં અમારા પરંપરામાં થયા છે. સામાજિક રીતે તમને યોગ્ય ન લાગતો હોય એ તમારો પ્રશ્ન છે, પણ આવું અમારામાં થયું છે અને પહેલા પણ થયું છે. વેશધારી સાધુઓ જે વાત કરી રહ્યા એમાં જમીન અને આસમાનનો ફેર. આજે વેશ ધારેલા સાધુ એને મહાપુરુષોએ સાધુ નથી કીધા. એકવાર સિદ્ધાંતને તોડ્યા પછી તમે વસ્ત્ર જે ધારણ કર્યા એ વસ્ત્રનો ત્યાગ કરી અને પાછા સાંસારિક દ્રષ્ટિના જે વસ્ત્રો છે એને જો પરિધાન કરવામાં આવ્યા હોય તો પછી ફરીને પાછું એ ધારણ ન કરાય. જે પત્રકારે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ હોવા જોઈએ તમારી પાસે, પણ તમે તો ઉધર વાત નીકળાવી છે. માટે તમારી પાસે નૈતિક સિદ્ધાંતની વાત એક પણ આવી નથી. ધાર્મિકતાની તમે ધર્મ કોને સમજો છો? જુનાગઢની અંદર અંબાજી મંદિરનો વિવાદ ચાલી રહ્યો હતો ને આ વિવાદને લઈને ન્યૂઝરૂમ અને સાથે જ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આ તમામે છેલ્લા કેટલાક દિવસથી અવાજો ઉઠાવી રહ્યા છે. અને આ અવાજની વચ્ચે મહેશગીરીએ જુનાગઢની અંદર બેનરો લગાવ્યા અને લખ્યું કે સત્યનો રણકાર એ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે કરવો છે. જો કે તેમણે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવી અને ચેલેન્જ પણ આપી કે જે ન્યૂઝરૂમની અંદર તમે બેઠા બેઠા ગર્જનાદ તમે કરી રહ્યા છો, સિંહ તમે બતાવી રહ્યા છો, એમ ના થાય. તમારે આવવું પડે જુનાગઢ અને તમારે ખુલ્લામાં સંવાદ કરવો પડે અને પછી ના કહેતા કે મેં તમને મોકો ન આપ્યો. જો કે આ તમામ વાતોની વચ્ચે જે મહેશગીરીએ ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ સ્વીકારી ન્યૂઝરૂમની ટીમની સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા એ તમામ સાથે મળીને જુનાગઢ પહોંચ્યા હતા અને જુનાગઢની અંદર સત્યનો રણકાર એ ભવનાથ મંદિરની અંદરથી કર્યો હતો. અને એ દરમિયાન એક સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે મહેશગીરી, તમે સાંસદ બન્યા ત્યારે તમે ભગવો ઉતાર્યો અને ભગવો ઉતાર્યા બાદ તમે સાંસદની અંદરથી તમને જ્યારે દિલ્હીથી તમને કાઢવામાં આવ્યા ત્યારે તમે ફરી એકવાર જુનાગઢ આવ્યા ને તમે જુનાગઢ આવીને ભગવો તમે પહેર્યો. ત્યારે મહેશગીરીની 2014ની પહેલા પણ એ ચાદર વિધિ થઈ ને 2019 બાદ પણ તેમની ચાદર વિધિ થઈ. એટલે કે એક જ જગ્યા માટે એક જ સંતની 2 વાર ચાદર વિધિઓ પણ થાય. જો કે આ વાતનો વિરોધ અમે પહેલેથી ઉઠાવતા આવ્યા હતા કે ભગવાને આ રીતે કેમ લજવો છો, કેમ ભગવાનનું તમે અપમાન કરી રહ્યા છો. જો કે આખા આ મામલે સાગરનાથ મહારાજે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ બનાવ્યો છે કે એવા તો તમે કેવા સંત છો કે તમને લાભ મળે, તમને જ્યારે લાલચ જાગે ત્યારે તમે ભગવો ઉતારો છો, જ્યારે તમારી લોભ અને લાલચ સંતોષાઈ જાય છે ત્યારે તમે ફરી એકવાર ભગવો પહેરો છો. પુરાણોમાં એવો ક્યાં ઉલ્લેખ કર્યો છે કે ભગવો આ રીતે કટાય અને ભગવો આ રીતે પહેરાય? આ તો તમારો સગવડિયો ધર્મ થયો કે જ્યારે તમને ઈચ્છા થાય છે ત્યારે તમે ભગવો ઉતારો છો, જ્યારે તમને ઈચ્છા થાય છે ત્યારે તમે પાછો ભગવો પહેરો છો. બંને જવાબ તમે સાંભળો. પહેલા એ પહેલો જવાબ જે સવાલ પૂછવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે મહેશગીરીનો જવાબ હતો એ તમે સાંભળ્યો. અને મહેશગીરીના જવાબ બાદ સાગરનાથ મહારાજે તેને વળતો કેવો પ્રહાર કર્યો ને કેવો જવાબ આપ્યો. જે મહેશગીરી એ સનાતનની વાતો કરે છે, ધર્મની વાત કરે છે ને, એ જ ધર્મની વાત કરનાર મહેશગીરીને સાગરનાથ મહારાજે કેવો ધર્મનો પાઠ શીખવાડ્યો સાંભળી લો. એ તમે તો આવા સાધુ સાહેબ જોયા નથી. તમને ઇન્ટરવલ પડે, તમે ઘડીક સંસારી બની જાઓ, ઘડીક પડે સાધુ બની જાઓ. તમને નથી ખબર એટલે અમે યાર અમને ખબર નથી. અમે તો યાર કમસે કમ આ બધા સાધુ છે. ના, તમે એવું જોયું નથી એટલે તમને ખબર નથી. તમારામાં પણ તમે ભાઈ હું એમ કહું તમારા પત્રકારિતામાં એક આશીષભાઈ છે, એ ત્યાં દિલ્હી છે, પેલા પત્રકાર બન્યો, પછી રાજકારણી બન્યો, હવે મીડિયામાં પાછો. એક મિનિટ સાંભળો તો ખરા. એક મિનિટ સાંભળો. એટલે પહેલા સાંભળો તો ખરા. પેશન્સ તો રાખો વાલા, પેશન્સ રાખો. હવે સાધુ મહાત્મામાં રજા લઈને જવું અને રજા લઈને આવવું એ પરંપરામાં આવું છે છાતી ઠોકીને કહી રહ્યું છે. યોગી આદિત્યનાથે જે કેસરી કપડા પહેર્યા અને ઈ કેસરી કપડા પહેરી સત્તારૂઢ સંસદને તમે તમારા અમારો સવાલ બોલવા દો બાબુ, તમારો અમારો સવાલ પણ સાંભળવો પડશે. હા, પણ પૂરું તો બોલવા દે. તમે પૂરું જ બોલીએ છે એટલે મારો એનામાંથી તમારા જવાબમાંથી મારો સવાલ નહીં. મેં પૂરું બોલ્યો નથી. યસ બોલો. પૂરું નથી બોલ્યો. પૂરું બોલવા દો. પૂરું બોલવા દો. આવું
ઘણા બનાવ અમારા અખાડામાં અમારા પરંપરામાં થયા છે. સામાજિક રીતે તમને યોગ્ય ન લાગતો હોય એ તમારો પ્રશ્ન છે, પણ આવું અમારામાં થયું છે અને પહેલા પણ થયું છે. સંત જ્ઞાનેશ્વરજીના પિતા જે હતા એ સંન્યાસમાં ગયા, સંન્યાસમાંથી પાછા આવ્યા ને પાછા સંન્યાસમાં ગયા. અને અમારા અખાડામાં શું, અમારા અહીંયા ભાઈ મહાત્માઓ અહીંયા તળેટીમાં જ એવા સાધુઓ 1 2 3 છે જે ગયા છે ને પાછા આવ્યા છે અને પરમિશન લઈને. આવું થયું છે કે નહીં? ભલા માણા એવરેજ કયો તમે છે ને, એવરેજ નહીં કહેવાનું થયું છે. અપવાદ જુદી ઘટના છે ને, એવરેજ અપવાદ જુદી નથી. ઘટના. ના 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 ના, એટલે એવી મને મંજૂરી તમે મળે. સમજાવો. હાલો તમે અહીંથી રજા લઈને ગયા, કાંઈ વાંધો નહીં, ચાલો રાજકારણમાં ગયા, બહુ સારી વાત છે. હું તો કહું સંતોએ આવવું જોઈએ. ત્યાં બરમુડા પરવાની શું જરૂર? તમે આપ ન પહેરી ન શકો. ભાઈ મેં જ્યારે એક પરંપરાને એવું હોય ભલા મને. એક મિનિટ એક પરંપરાને મેં જ્યારે અહીંયા બધું સોંપીને વયો ગયો અને અહીંથી નીકળી ગયા પછી સમાજમાં આવ્યા પછી સામાજિક જીવન મેં જ્યારે લેવાનું નક્કી કર્યું તો સમાજ એક મિનિટ, અરે યાર હું ચોખ્ખી સામી છાતીએ કહી છું. જેમાં ગળે જ ના ઉતરે વાતને કેવી રીતે સ્વીકારીએ? અરે પણ તમારા ગળે એવું ના થોડું ઉતરે. હોય કે હું આજે પત્રકાર છું, કાલે હું કોઈ બીજો કામ કરવા માંડું ને પાછી મને ઈચ્છા થાય ત્યારે પત્રકાર બની જાઉં. એ વાત જ ગળે ના અચ્છા, ઉતરે. બીજું હાલો તમે ત્યાંથી પાછા દિલ્હી આ ભાઈ ગયા. બેઠા છે એમ કે ભાઈ ના, કાલથી નહીં. મારા સંત બની જાવું અને પછી પાછા એમ કે ના હવે મારે મજા ન થતી તો મારે પાછું આમાં સંસારી બની એક જાવું, વાત- પાછા એમ કે મને મજા ન થતી તો મારે સંત બનવું. એમ તો હોય જ ના શકે. તમે દિલ્હીથી પરત પાછા ફર્યા ત્યારે અહીં તમારી ચાદર વિધિ થઈ હતી. હું તમને એ જ કહું છું, પણ તમે વચ્ચે કુદાકૂદ કરો છો. પૂરું બોલવા તો દ્યો. સત્ય ગળે તમે ના પોઈન્ટ ટુ પોઈન્ટ બોલશો તો મજા આવશે. પોઈન્ટ ટુ કે આ પોઈન્ટ. ચાદર વિધિ થઈ હતી. હા, હા થઈ થઈ હતી. અચ્છા, એક મિનિટ ભાઈ, મારા સમર્થકો ના હોય અને બીજા નોર્મલ લોકો હોય, એવા લોકો હોય, હું વિષયથી ક્યાંય ફરી રહ્યો છું સાહેબ? સાહેબ હવે આમાં આ શું છે? તમે હું પોઈન્ટ ટુ પોઈન્ટ જ જાઉં છું, પણ વાત છે સમજાવવા માટે મને કદાચ મોટી કેવી પડે. યસ, હવે વન બાય બીજી વન. જો 3 સવાલ છે હું તમને કહી દઉં પછી ના ના તમે પહેલા એકવાર આ નહીં, વાત પતાવી એ દઈએ. સવાલ આપણે કરીએ. આપણે વિચાર પેલા- શ્રી પેલા શ્રી વાત. રવિશંકર ના, ના, અને આપ સંસદ પેલા- બન્યા ત્યારે પેલા- ભગવા વસ્ત્રો આપણે ઉતારી નાખ્યા. ચાલો. આ 3 સવાલ આપણે શોર્ટ એન્ડ સ્વીટ. મજાની વાત એ તમને કહું કે તમને જે ખબર નથી એ તમારું જ્ઞાન છે, પણ સત્ય નથી એનો દાવો તમે ન કરી શકો. એક વાત. બરાબર, હાલો. બીજી વાત, અમારા ત્યાં શું થાય છે એવું તમને હજી ખબર જ નથી. હું તમને કહું કે મને અઘોર પંથના 5 મકાર કહી દો. કેમ નથી કહેતા ભાઈ? 5 મકારમાં શું હોય? 1 મિનિટ, 5 મકારમાં શું હોય? હજી 1 મિનિટ મને બોલવા દો. તમે હજી નવા પત્રકાર છો, તમારી ઉંમર નાની છે. બાપુ, એક મિનિટ જગદીશભાઈ, સોરી બાપુ, એક કેમ સોરી? હું કહું તમને મેં ક્યારે વચ્ચે રોક્યા? પ્રિએમ્બલ એટલે શું, હેડિંગ એટલે શું, પેટા હેડિંગ એટલે શું, સાંભળો, intro એટલે શું, thumbnail એટલે શું, title એટલે શું? ભલા આ અમારો માણસ ધંધો, છે. તમારો ધંધો તમે એવું ના હાલો. હાલે. ઈ સોરી, એવું ધંધો ના. આપો તમારી વિધિ અમને ન ખબર હોય તો સમજી શકાય. પત્રકારો ક્યાં પરિપૂર્ણ છે, પણ દરેકને હું સુથારીને બોલાવી શકું, હું સુથારી કામ કરી ન શકું. અમારી ચેનલમાં ઇનપુટ હેડ કોણ તમે મને હોય, આઉટપુટ હેડ કોણ પૂછો. હોય, બુલેટિન પ્રોડ્યુસર કોણ હોય, એ તમને ના જ ખબર હોય ભાઈ. એમ તમારામાં કેટલા યાદ હોય, કેટલા ના હોય, અને એ ખબર હોય તો અમે સાચું અને બનીને બેઠા હોય. બોલવા દેશો? ના બાપુ ના, પ્લીઝ બોલવા દેશો? ઇન્ફોર્મેશન છે ને એ જ્ઞાન નથી. તમે હું અમારે તમને કહી દઉં. અમે જે પૂછીએ છીએ નથી બોલતા બાપુ, હકીકત હું એ છે. જ કહી રહ્યો છું. અમે જે પૂછીએ છીએ એનો હું એ જવાબ જ નથી કહી આપતા રહ્યો તમે. છું. એ નથી કહી તમે રહ્યા. જે બાપુ અરે એ જ કહી રહ્યો નથી છું કહી યાર. રહ્યા. આપ એ નથી કહી રહ્યા. ભાઈ તને ન ગળે ઉતરે એટલે એવું મારે નહીં, બોલવાનું. હું ગળે તને ખુશ કરવા માટે તો ના મારે કહેશું ને. મારા ગળે ઉતરવાથી કઈ નથી થવાનું. આ બધાના ગળે આ તો પૂછો, ઉતરવાનું છે. એમને પૂછો. મારે કોઈ ના, પૂછો ને. મહંત બનીને નથી એક ભણવાનું મિનિટ, એક મિનિટ. કે મારે કોઈ તાળી ભાઈ, મારા ભાઈ. માટે વગાડે, મારે એ નથી ભાઈ, કરવાનું. તમને મારે મારી કોઈ વાતો followers ગળે ની ઉતરે જરૂર છે કે નથી. નહીં? અને મારે બસ. કોઈ મારી છબીને જુઓ, નથી જુઓ, એક- બતાવવાની. બે મિનિટ. જેટલા ના, પૂછો ને તમે, મિત્રો- સામે please, પૂછો. please, please. જેટલા મિત્રો હા પાડે છે હું તમારી કદર કરું છું, પણ એક વસ્તુ ક્લિયર લખી રાખજો ભાઈ, તમારી બહુમતીની હા એ બ્રહ્માંડની હા નથી થઈ જતી. બસ મારે એ જ કેવું છે. બીજું કહું છું, અમારું કાંઈ લૂંટાઈ જવાનું નથી. ભગવાન હા. યાદ રાખજો, અત્યારે તમારી જે હા છે ભવિષ્યમાં તમારો રુદન પણ હોઈ શકે. મહાપુરુષો જે વાત આપણી સામે મૂકીને ગયા છે એ વાતને અને આજના વેશધારી સાધુઓ જે વાત કરી રહ્યા છે એમાં જમીન અને આસમાનનો ફેર છે. આ જે વેશ ધારેલા સાધુ એને મહાપુરુષોએ સાધુ નથી કીધા. ભગવા કલરના કપડા રંગી અને પહેરી લેવાથી
કોઈ સાધુ નથી બની જવાતું, પરંતુ મહાપુરુષોએ એવું કીધું છે કે જેને પોતાની સાજ હોય ને એને સાધુ કીધા છે. સાજ વગેરેના વ્યક્તિને સાધુ કહેવાતા નથી. મેં સાંભળ્યું એક યુટ્યુબના માધ્યમથી જગદીશભાઈ પત્રકાર છે, અને મહેશગીરી સાથે સંવાદ થાય છે જુનાગઢના મઠમાં. કોઈ પણ સંપ્રદાય હોય, પરંતુ એને જગ્યા છોડી દેવી પડે, ભગવા ઉતારી નાખવા પડે, પછી પાછો એ સાધુ સમાજમાં આવવું એના માટે અશક્ય છે. પણ કદાચ નફટ હોય તો એ તો આવ જા કર્યા રાખે, બાકી એને સાધુ ન કહેવાય. એકવાર સિદ્ધાંતને તોડ્યા પછી તમે વસ્ત્ર જે ધારણ કર્યા છે એ વસ્ત્રનો ત્યાગ કરી અને પાછા સાંસારિક દ્રષ્ટિના જે વસ્ત્રો છે એને જો પરિધાન કરવામાં આવ્યા હોય તો પછી ફરીને પાછું એ ધારણ ન કરાય. તો પછી આ સંસારના લોકો જીવન જે જીવે છે ને એ તમારા કરતા સત દરજ્જે સારા કહેવાય. માટે પોતાના બચાવ માટે વાહિયાત વાતો નહીં કરવી જોઈએ જગતના ચોકમાં. કારણ કે તમે જે બોલ્યા છો ને મહેશગીરી, એ સમાજની સામે નહીં, વ્યક્તિઓની સામે નહીં, તમે મીડિયા સમક્ષ વાત કરી છે, અને એ વાત શાળાએ વર્ગખંડમાં પહોંચી ગઈ છે. ભગવા બલિદાન કરવા માટે ભગવાનનો મંત્ર છે, अक्षर हमारा दुपड़ा अतर हमारा दाम अलग पुरुष का बालकान बहुत हमारा नाम इस पे निर्भय दंडो काराम शिव शक्ति करे पसारा शक्ति का लंग बंग तीरी बनाया भक्ति सोना गेरू पानी उदिया उपदेश बिना मंत्रे भगवा धारण करे पड़े पन्ने जीव न के जावे बिना भगवा मंत्र भगवा पहरे तो. એટલે આ સાધુ મહારાજની સેવા કરી હોય તો આ મંત્ર આપી જઈને ભગવા ધારણ કરાવી લે એટલે શું તમે હું સાધુ થઈ જઈએ? એ વાત ન. એ આ મંત્રની અંદર જે વાત છે એનો અનુભવ હોવો જોઈએ, એની સાજ હોવી જોઈએ. અક્ષર અમારા ઝૂંપડા એટલે ક્યાં અને કેમ? અક્ષર રૂપી એક ઝૂંપડું છે તો કેવું ઝૂંપડું છે, રહે છે તો ક્યાં રહે છે ને કેમ રહે છે? અતર અમારા ગામ, અતર નામ કાયાનગરી છે. હા, મારું ગામ છે. આમાં અક્ષર રૂપી એક ઝૂંપડું છે, અને આમાં રહેનારો પુરુષ જે રહ્યો ને वो કોણ છે? આને સમજવા માટે ઇતભાઈ નિર્ભય ગંગો કારા આ બે આગળ ને પાછળ, ઉપર ને નીચે, દાયે ને બાયે, હરેક જગો ઉપર રહેલી ભેણ એમાંથી મુક્ત થવું પડે. અને એમાંથી મુક્ત થવા માટે ધંધુકાર થઈ જવું પડે. ધંધુકાર નામ દેખાતું તમામ બંધ થઈ જવું પડે. ત્યારે એને પોતાની સાધ સમજાય, પોતાની અસલિયત સમજાય, ત્યારે એ નિદાન પદની વાસ્તવિક વાતનો અનુભવ કરે, અને એને સાધુ કહેવાય. લિંગ અને ભંગ ને ચીરા પછી ભંગવું બહાર આવે એવી આ મંત્રમાં વાત છે. तो ये तो पंच महाभूतना गुणानुवादे बनेलू आ शरीर बाहर आवे छे, उसको भगवा कहा गया है. इनके सिवाय तुमने और मैंने जो पहरा है उसको भगवा पहनकर साधु नहीं बन जाते. માટે સાધુતા એ જુદી વાસ્તવિકતા છે, અને નિષ્ઠા વગરની વાત હોવી જ ન જોઈએ.
કારણ કે ભગવાનનો ત્યાગ કરવાનો તમારે ક્યારે આવ્યો હોય, કંઈક કસૂર હોય, જે હોય તે, પણ એ કસૂરનો તમે સ્વીકાર કર્યો હોય અને તમે છોડી દેવું પડ્યું હોય, ભગવાનનો ત્યાગ કરી દેવો પડ્યો હોય, આપ પહેરેલા કપડાનો ત્યાગ કરી અને બીજા વસ્ત્ર ધારણ કરી લેવામાં આવે, એવું તમે માનો છો પછી કે પછી તમે શ્રેષ્ઠ છો? આવી વાત નહીં કરવી જોઈએ. વાત તો વાત જ હોવી જોઈએ. જે પત્રકારે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ હોવા જોઈએ તમારી પાસે, પણ તમે તો ઉધર ઉધર વાતને ફેરવી છે. માટે તમારી પાસે નૈતિક સિદ્ધાંતની વાત એક પણ આવી નથી. ધાર્મિકતાની વાત, તમે ધર્મ કોને સમજો છો? ધર્મ એટલે શું? ધર્મ કહેવો કોને? એ તમે જે વાત કરો ને એવી આ વાત નથી. કારણ કે તમે જે વાત કરો છો ને એ મનુવાદી વિચારધારાની વાત છે, અને સંતોની જે વાત રહી ને એ મનુવાદીની વિચારધારા વાળી વાત છે જ નહીં. જે સંતોની વાત છે અહીંયા ઉભારીને વાત કરો.